નમસ્કાર ગુજરાત, આજના મુખ્ય સમાચારની અંદર ગુજરાત સરકારની ખેડૂતોને સૌથી મોટી ભેટ, ખેડૂતોના 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ થશે. સાથે મહિલાઓ માટે આવી ગઈ છે ખુશ ખબર, વિદ્યાર્થીઓને મળશે 50,000 રૂપિયાની સહાય. સાથે ઘરનું ઘર બનાવવા માટે મળશે 2.5 લાખ રૂપિયાની સહાય. મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય, હેલ્મેટ પહેર્યું હશે તો પણ થશે હવે દંડ. ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર, ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 6,000 રૂપિયાની સહાય. પીએમ મોદીની સૌથી મોટી જાહેરાત, મફત મળશે વીજળી. પશુપાલકોને મળશે 1,60,000 રૂપિયાની સહાય. વિધવા મહિલાઓને મળશે દર મહિને 1,250 રૂપિયાનું પેન્શન. ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઘટાડો. રાશન કાર્ડ, આધાર કાર્ડ, આયુષ્માન કાર્ડ ધારકો આપે ધ્યાન. અને આજના સૌથી મોટા ખેડૂત સમાચાર જાણીશું આજના આ વિડીયોની અંદર. મિત્રો, દરેક સમાચાર, દરેક માહિતી જણાવું એ પહેલા ગુજરાતના છે, પણ મિત્રો ચેનલ પર જો પહેલી વાર આવ્યા હોય તો મિત્રો ખાસ કરીને વિડીયોને એક લાઇક કરી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. સાથે આજનો આ વિડીયો છે જેને અંત સુધી જોતા રહેજો. મિત્રો, ત્યાં તાજા સમાચાર વિશે વાત કરીએ તો રવિ કૃષિ મહોત્સવનો 6 થી 7 ડિસેમ્બરે રાજ્યવ્યાપી શુભારંભ. 2.5 લાખ ખેડૂતો લેશે ભાગ. ગુજરાતના ખેડૂતોને પ્રવર્તમાન સમયે અનુરૂપ કૃષિ પદ્ધતિઓ, ટેકનોલોજી અને નવતર અભિગમોથી પરિચિત કરવાના શુભ આશય સાથે રાજ્ય સરકાર દ્વારા આગામી 6 અને 7 ડિસેમ્બરના રોજ રવિ કૃષિ મહોત્સવ 2024નું આયોજન કરવામાં આવ્યું છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને કૃષિ મંત્રી રાઘવજી પટેલ બનાસકાંઠા જિલ્લાની દાંતાવાડી કૃષિ યુનિવર્સિટી ખાતેથી રવિ કૃષિ મહોત્સવ 2024નો રાજ્યવ્યાપી શુભારંભ કરશે. સાથે સાથે મિત્રો કૃષિ મંત્રી રાઘવજી પટેલે જણાવ્યું છે કે આગામી 6 અને 7 ડિસેમ્બરના રોજ રાજ્યભરના 246 તાલુકા મથકોએ તાલુકા સ્તરનો રવિ કૃષિ મહોત્સવ યોજાશે. તાલુકા મથકના કાર્યક્રમોના ગુજરાત સરકારના મુખ્યમંત્રી સાથે મિત્રો સાંસદ, ધારાસભ્યો સહિત વિવિધ પદાધિકારીઓ અને ઉચ્ચ અધિકારીઓને શુભારંભ કરાવાશે. આ રવિ કૃષિ મહોત્સવમાં ગુજરાતના 2.5 લાખથી પણ વધુ ખેડૂતો ભાગ લેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ એ નરેન્દ્ર મોદીની મહત્વાકાંક્ષી યોજના છે. ખેડૂતોને પીએમ કિસાન યોજનાના 18 હપ્તા મળ્યા છે. જે વર્ષ 2019માં આ યોજનાની શરૂઆત કરવામાં આવી હતી. પીએમ કિસાનના 19મો હપ્તાના પૈસા આવતા મહિને ખેડૂતોના ખાતામાં આવે તેવી શક્યતા છે. તમામ ખેડૂતોને પીએમ કિસાન યોજનાનો લાભ મળતો નથી, પરંતુ હજુ પણ દેશના ઘણા લોકો પોતાની વિગતો છુપાવીને આ યોજનાનો લાભ લઈ રહ્યા છે. આ લોકો લાંબા સમય સુધી આ કરી શકશે નહીં. ડિજિટલ એગ્રીગેશન મિશન હેઠળ કેન્દ્ર સરકાર દેશના દરેક ખેડૂતોની ડિજિટલ ઓળખ બનાવવા માટે ખેડૂત આઈડી કાર્ડ બનાવી રહી છે. ખેડૂતો ઓળખ કાર્ડને આધાર સાથે લિંક કરવાની રહેશે. આવી સ્થિતિમાં જે લોકો પોતાની વિગતો છુપાવીને પીએમ કિસાન યોજના હેઠળ 6,000 રૂપિયાનો લાભ લે છે તેઓ હવે પકડાશે. કૃષિ મંત્રાલયે ફાર્મર આઈડીમાંથી ખેડૂત રજિસ્ટ્રી બનાવશે, જે કેન્દ્ર સરકારના ડિજિટલ કૃષિ મિશન હેઠળ એગ્રીસ્ટેકનો ભાગ છે. કિસાન પહેચાન પત્ર એ આધાર લિંક ડિજિટલ આઈડી છે, જેને જમીનના રેકોર્ડ સાથે લિંક કરવામાં આવી રહ્યું છે, જેમાં ખેડૂતોની અંગત વિગતો, વાવેલા પાકની માહિતી અને જમીનની માલિકીની નોંધણી કરવામાં આવશે. આ કાર્ડ દ્વારા ખેડૂતોને લઘુત્તમ ટેકાના ભાવે MSP પર પાક વેચી શકશે. બેંક પાસેથી લોન અને પાક વીમા જેવી સુવિધા પણ મળી શકશે. દેશના તમામ ખેડૂતો પીએમ કિસાન યોજનાનો લાભ લઈ શકતા નથી. જે વ્યક્તિ ખેતી લાયક જમીન ધરાવે છે અને બંધારણીય પદ ધરાવે છે એવા જ ખાસ કરીને મિત્રો ધારો કે સાંસદ, ધારાસભ્ય અથવા તો મ્યુનિસિપલ કોર્પોરેશન, મેયર વગેરે તે પીએમ કિસાન યોજના અંતર્ગત ખેડૂત મિત્રો છે એ લાભ લઈ શકતા નથી. કેન્દ્ર અને રાજ્ય સરકારના નિયમિત કર્મચારીઓ અને સરકારી સહાયિત સંસ્થાઓ કર્મચારીઓ ખેડૂતો કે જેમની માસિક પેન્શન 1,000 રૂપિયા કે તેથી વધુ છે, ધારો કે ડૉક્ટર, એન્જિનિયર અને ખાસ કરીને મિત્રો જે સરકારી નોકરી કરી રહ્યા છે એવા લોકોને પણ અત્યારે પીએમ કિસાન યોજના અંતર્ગત હપ્તો મળતો નથી.
જો કોઈ વ્યક્તિ છેતરપિંડીથી આ યોજનાનો લાભ લઈ રહ્યા હોય તો તેમની સામે છેતરપિંડીનો કેસ નોંધવામાં આવી શકે છે. આવી સ્થિતિમાં કાયદાકીય કાર્યવાહી પણ સામે કરવામાં આવી શકે છે. સરકાર આવા કિસ્સાઓમાં ખોટી રીતે મળેલી રકમ પરત મંગાવી શકે છે. જો કોઈ વ્યક્તિ પતિ પત્ની બંનેના નામે હપ્તો લેતા હોય તો પણ હવે એમને માત્ર એકને જ હપ્તો મળે, હાલ એવા પણ સમાચાર સામે આવી રહ્યા છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ગુજરાત સરકારની ખેડૂતોને મોટી ભેટ. નર્મદા પાણીની ફાળવણી માટે ખેડૂતલક્ષી નિર્ણય. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે રવિ સિઝનના પાકની વાવણી માટે ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં ખેડૂતોને પૂરક સિંચાઈને પીવાના પાણીની સુવિધા પૂરી પાડવા માટે નર્મદામાં કુલ 30,504 MCFT પાણી ફાળવાયું છે. અને હાલમાં ગુજરાત સરકાર દ્વારા પાણીની ફાળવણી અંગે નિર્ણય લેવાયો છે, જે અંતર્ગત 15 માર્ચ 2025 સુધીના સમયગાળા માટે ઉત્તર ગુજરાત માટે 16,637 MCFT અને સૌરાષ્ટ્ર વિસ્તાર સાથે 13,867 MCFT પાણી ફાળવવામાં આવશે. આ પાણીની ફાળવણી ઉત્તર ગુજરાતના 952 તળાવો અને સુજલાભ સુફલાભ કેનાલ અને સૌરાષ્ટ્ર વિસ્તારમાં સૌની યોજના દ્વારા 243 તળાવો અને 1820 ચેકડેમ દ્વારા આશરે 60,000 એકર ખેતી લાયક વિસ્તારની અંદર સિંચાઈનો લાભ મળશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ થશે. એક માહિતી અનુસાર ગુજરાતમાં કુલ 53,20,626 ખેડૂતો આ યાદીમાં નોંધાયા છે. તેમાંથી 37,28,639 ખેડૂતોએ વર્ષ 2022-23 વર્ષ દરમિયાન એટલે કે 31મી જાન્યુઆરી 2023ની સ્થિતિ સુધી એટલે કે માત્ર 10 માર્ચમાં કૃષિ માટે કુલ 98,285 કરોડ રૂપિયાની લોન લીધી હતી. ભલે દરેક ખેડૂતોએ વધતા ઓછા પ્રમાણમાં ખેતી માટે લોન લીધી હશે, પરંતુ તેનો સીધો અર્થ એ થાય છે કે ગુજરાતના દરેક ખેડૂતોના માથે 2,63,595 રૂપિયાનું દેવું છે. આમ સતત વધતી મોંઘવારીના કારણે ખેડૂત દિવસે ને દિવસે દેવાદાર બનતો જાય છે. જ્યારે તેલંગાણાની સરકારે ખેડૂતોની લોન માફ કરી અને હાલમાં જ મિત્રો જો વાત કરીએ તો મહારાષ્ટ્રમાં પણ જ્યારે ચૂંટણીનો ઢંઢેરો જાહેર કરવામાં આવ્યો હતો ત્યારે ભાજપ સરકારે પણ ખેડૂતોના દેવા માફની જાહેરાત કરી હતી. અને અત્યારે હાલ મહારાષ્ટ્રમાં ભાજપની સરકાર જીતી છે તો એવું લાગી રહ્યું છે કે હવે મહારાષ્ટ્રના ખેડૂતોનું પણ દેવું માફ થશે. તો આપણા ગુજરાતના ખેડૂતોના દેવા માફ કેમ માફ નથી થઈ રહ્યા? હાલ તો મિત્રો સરકાર ખેડૂતોના માત્ર 2 લાખ રૂપિયા સુધીના દેવા માફ કરે તો પણ 90% ખેડૂતો દેવા મુક્ત થઈ શકે છે. ગુજરાતના લાખો ખેડૂતો ખાસ કે મિત્રો દેવાના ભારમાંથી પણ મુક્ત થઈ શકે છે. તો મિત્રો, તમારું શું કહેવું છે? ગુજરાતના દરેક ખેડૂત મિત્રોનું દેવું માફ થવું જોઈએ કે ના થવું જોઈએ? ખાસ કરીને નીચે કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવી આપજો. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. મહિલાઓને વ્યવસાય કરવા માટે મળશે હાલ 2 લાખ રૂપિયા સુધીની સહાય. મહિલા સ્વાવલંબન યોજનાને લઈને સૌથી મોટું અપડેટ સામે આવ્યું છે. મહિલા અને બાળ વિકાસ વિભાગ હેઠળ મહિલા સ્વાવલંબન યોજના હેઠળ મહિલાઓને તેમના કૌશલ્યના આધારે સ્વરોજગારી મળી રહે તે માટે બેંક લોન થકી સહાય અપાશે. જે અંતર્ગત બ્યુટી પાર્લર, દરજીકામ, અગરબત્તી, તમામ પ્રકારના મસાલા, ભરત ગૂંથણ, મોતીકામ, દૂધની બનાવટ સહિત 307 જેટલા વ્યવસાયો માટે લોન આપવામાં આવશે. અને આ માટે 2 લાખ રૂપિયા સુધીની લોનની જોગવાઈ કરવામાં આવી છે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો મુખ્યમંત્રીનો સૌથી મોટો નિર્ણય. ગુજરાત સરકાર રાજ્યની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ માટે ફ્રી સાયકલ યોજના 2024ની જાહેરાત કરી છે. આ યોજનાનો મુખ્ય હેતુ છે કે વિદ્યાર્થીઓને શાળાએ આવવા જવા માટે સરળતા અને સુવિધા મળી રહે. જ્યારે યોજનાનો લાભ ગુજરાતની સરકારી શાળાઓમાં અભ્યાસ કરતા ધોરણ 9 થી 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે એમને જ મળશે. આ યોજના અંતર્ગત વિદ્યાર્થીઓને સારી ગુણવત્તાવાળી મજબૂત અને ટકાઉ સાયકલ છે મિત્રો મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને હવે સૌથી મોટા સમાચાર ડ્રાઇવિંગ લાયસન્સને લઈને સૌથી મોટા સમાચાર એકવાર આવી રહ્યા છે. ગુજરાત સરકાર લર્નિંગ લાયસન્સને લઈને સૌથી મોટો નિર્ણય લીધો છે. અત્યાર સુધી લર્નિંગ લાયસન્સ માટે 15 પ્રશ્નોમાંથી 11 પ્રશ્નો સાચા જોવા પડતા હવે રાજ્ય સરકારે જારી કરેલા નવા પરિપત્ર મુજબ 15માંથી 9 પ્રશ્ન સાચા જવાબ પડશે. 9 સાચા જવાબ પડતા હવે લર્નિંગ લાયસન્સ છે મિત્રો વાહન ચાલકોને મળી જશે. રાજ્ય સરકારના નિર્ણય પગલે વાહન વ્યવહાર કમિશન કચેરી આ અંગે પરિપત્ર જાહેર કર્યો છે. આ પગલે રાજ્યની RTO સિસ્ટમમાં પણ મોટા પાયે ફેરફાર કરવામાં આવ્યો છે. લર્નિંગ લાયસન્સના નિયમોમાં ફેરફારના લીધે વાહન ચાલકો માટે લર્નિંગ લાયસન્સ મેળવવું ખૂબ જ સરળ છે. લાયસન્સ લેવા માટે પરીક્ષામાં રાહત આપવામાં આવી છે. તેના લીધે હવે આગામી સમયમાં લર્નિંગ લાયસન્સ ધારકોની સંખ્યા પણ વધી શકે હાલ એવા અહેવાલો પણ મળી
રહ્યા છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। હવે પતિ પત્ની બંનેને મળશે 10,000 રૂપિયાની સહાય। જો તમારા છેલ્લા 2 વર્ષમાં લગ્ન થયા હોય અથવા તો થવાના હોય તો તમને સરકાર તરફથી મળશે 10,000 રૂપિયાની સહાય। કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત કન્યાઓને 10,000 રૂપિયાની સહાય આપવામાં આવે છે, જેમાં તમારે એક ઓનલાઈન ફોર્મ ભરીને જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે, જેમાં કન્યાનું આધાર કાર્ડ, કન્યાના પિતાની વાર્ષિક આવકનો દાખલા, લગ્નનું પ્રમાણપત્ર, સ્વઘોષણા પ્રમાણપત્ર અને કન્યાના બેંક ખાતાની પાસબુકની નકલ વગેરે ડોક્યુમેન્ટ અપલોડ કરીને અરજી સબમિટ કરવાની રહેશે। જ્યારે થોડાક સમય બાદ તમે કરેલી અરજી પાસ થઈ જશે ત્યારે તમે આપેલા બેંક એકાઉન્ટની અંદર 10,000 રૂપિયાની રકમ છે એ જમા થઈ જશે। તો ખાસ મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। કુબેરબાઈનું મામેરું સહાય યોજના અંતર્ગત હવે મહિલાઓને મળશે, ખાસ કરીને મિત્રો હવે કન્યાઓને મળશે 10,000 રૂપિયાની આર્થિક સહાય। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ પીએમ મોદીની વધુ એક ગેરંટી, દર મહિને મળશે 300 યુનિટ મફત વીજળી। પ્રધાનમંત્રી સૂર્યોદય યોજના હેઠળ 1 કરોડ પરિવારોને સોલાર પેનલ દ્વારા દર મહિને 300 યુનિટ મફત વીજળી આપવામાં આવશે। આ યોજના દ્વારા એક વર્ષમાં 18,000 રૂપિયાની બચત થશે। નાણાપ્રધાન નિર્મલા સીતારમણે નાણાકીય વર્ષ 2024-25 માટે રજૂ કરેલા વચગાળાના બજેટમાં માહિતી આપી હતી। થોડા દિવસ પહેલા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ છત અને સૌર ઉર્જા એકમ સ્થાપિત કરવાના ઉદ્દેશ સાથે પ્રધાનમંત્રી ઉજ્જવલા ખાસ મિત્રો સૂર્યોદય યોજના શરૂ કરવામાં આવી હતી। જ્યારે મિત્રો આ યોજનાનો લાભ લેવા માટે અરજદાર ભારતનો નાગરિક હોવો જોઈએ, ઉપરાંત તેમની વાર્ષિક આવક મહત્તમ 1 લાખથી 1.5 લાખ રૂપિયા વચ્ચે હોવી જોઈએ। આ સિવાય અરજદાર કોઈપણ સરકારી સેવાઓ સાથે સંકળાયેલો ન હોવો જોઈએ, તેમજ આ યોજનામાં અરજી કરવા માટે આધાર કાર્ડ, સરનામાનો પુરાવો, વીજળી બિલ, આવક પ્રમાણપત્ર, મોબાઈલ નંબર, ચેક, પાસબુક, પાસપોર્ટ સાઇઝના ફોટા, રાશન કાર્ડ આ તમામ ડોક્યુમેન્ટ હોવા જરૂરી છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતોને મળશે 1,60,000 રૂપિયાની લોન। ભારત સરકાર દ્વારા ખેડૂતોના હિતમાં ચલાવવામાં આવતી કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ ખેડૂતોને 1,60,000 રૂપિયા સુધીની કૃષિ લોન આપવામાં આવે છે। કિસાન ક્રેડિટ કાર્ડનો સૌથી મોટો ફાયદો એ છે કે કેસીસી યોજનાની સાથે ખેડૂતો તેમના પાક વીમા પણ મળશે। આ યોજનાનું વિસ્તરણ કરીને હવે પશુપાલકો અને મત્સ્ય પાલન કરનાર ખેડૂતોને વ્યાજબી દરે લોન ઉપલબ્ધ કરવાનો છે। તાજેતરમાં ભારત સરકારે ખેડૂતોને 3 લાખ રૂપિયા સુધીની ટૂંકા ગાળાની લોન પર વાર્ષિક 1.5% રેબિટ આપવાનો નિર્ણય કર્યો છે। તેનાથી ખેડૂતોને સૌથી મોટો ફાયદો થશે। આર્થિક મુશ્કેલીનો સામનો ખેડૂતોને હવે નહીં કરવો પડે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો શું છે કેસીસી યોજના અને આ વર્ષે કેટલા ખેડૂતોને મળી શકે છે આ કેસીસી યોજના અંતર્ગત લોન। ખેડૂતોને ખેતી માટે હંમેશા પૈસાની જરૂર પડે છે। પાકનું વાવેતર, ખાતર, પાણી આપવા અને તેમની કાળજી લાવવા માટે ખેડૂતોને બમણા વ્યાજેથી પૈસાની વ્યવસ્થા કરવી પડે છે। ઘણી વખત ખેડૂતો શાહુકારો અને બેંકો પાસેથી ઊંચા દરે લોન લઈ લે છે। આવી સ્થિતિમાં ખેડૂતોના પાકના અભાવે ખરાબ ઉપજના કારણે ખેડૂતો દેવાદાર બની જશે અને ફસાઈ જશે। સરકારે ખેડૂતોને લાભ માટે કિસાન ક્રેડિટ કાર્ડ એટલે કે કેસીસી યોજનાની શરૂઆત કરી છે। કેન્દ્ર સરકારની આ યોજના હેઠળ ખેડૂતોને તેમની જમીન ગીરવે મૂકીને ખૂબ જ ઓછા દરે હાલ ખેતી માટે લોન લઈ શકે છે। સરકાર દ્વારા ખેડૂતો માટે લાવવામાં આવેલી આ લોન યોજના કિસાન ક્રેડિટ કાર્ડ અથવા તો ગ્રીન કાર્ડ કહેવામાં આવે છે। આ યોજના 1998માં ભારત સરકાર દ્વારા ભારતીય રિઝર્વ બેંક અને નાબાર્ડના સહયોગથી શરૂ કરવામાં આવી હતી। આ યોજના હેઠળ ખેડૂતોને તેમની નજીકની બેંકમાં જઈને તેમની જમીનના દસ્તાવેજો સબમિટ કરીને લોન લેવાની સામાન્ય કાગળની ઔપચારિકતા પૂર્ણ કરીને લોન લઈ શકે છે। કિસાન ક્રેડિટ કાર્ડ યોજના હેઠળ સરકાર ખેડૂતને માત્ર 4%ના વ્યાજદરે 3 લાખ રૂપિયા સુધીની લોન પૂરી પાડે છે। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે વાત કરીએ તો ખાતામાં આવશે 2.5 લાખ રૂપિયાની સહાય। ગ્રામ્ય વિસ્તારમાં પાક્કું ઘર અપાવતી મોદી સરકાર અને પ્રધાનમંત્રી આવાસ યોજના હેઠળ ગ્રામ્ય અંતર્ગત દેશભરમાં અત્યાર સુધી 1.99 કરોડ ઘર વિસ્તૃત થયા છે। 1.51 કરોડ ઘર નિર્માણ પામ્યા છે। જો તમે પણ પ્રધાનમંત્રી આવાસ યોજનાના લાભાર્થીઓ છો તો તમારા માટે સારા સમાચાર, કારણ કે હિમાચલ બાદ હાલ હવે પંજાબ સરકારે પણ લોકોના ખાતામાં 2.5 લાખ રૂપિયા જમા કરવાનો નિર્ણય લીધો છે। જોકે સરકાર ખાસ કરીને મિત્રો કેટલાક નિયમો અને શરતો જાહેર કરી છે। તમે પૂર્ણ કર્યા હશો તો જ તમને આ યોજના લાભ મળશે। તમને જણાવી દઈએ કે જેમ તમારી પાસે પોતાનું ઘર નથી તો આવા લોકોને આ યોજના અંતર્ગત અરજી કરવાની રહેશે। આ ઉપરાંત ઘણા સરકારી નિયમો છે એમનું પાલન કર્યા પછી તમે તમારું નામ યોજનામાં લાભાર્થીની યાદીમાં ઉમેરી શકો છો। મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ફ્રી રાશન કાર્ડ, આ લોકોનું મફત રાશન હવે નહીં મળે। મફત રાશન કાર્ડ સમાચાર, ભારતીય સરકારે તાજેતરમાં એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે જેમની અસર દેશના કરોડો
નાગરિકોના રોજિંદા જીવન પર થયો છે. સરકાર દ્વારા જારી કરવામાં આવેલી નવી સૂચના અનુસાર મફત રાશન યોજના હેઠળ લાભાર્થીઓને તેમની KYC પ્રક્રિયા પૂર્ણ કરવાની રહેશે. યોજનામાં પારદર્શિતા વધારવા માટે ખોટા લાભાર્થીઓને બાકાત રાખવાના હેતુથી રાજ્ય સરકારે નિર્ણય લીધો છે. સરકારે આ જાહેરાત કરી છે. આ મફત રાશન યોજના આગામી 5 વર્ષ સુધી ચાલુ રહેશે. આ યોજના ખાસ કરીને દેશના ગરીબ અને જરૂરિયાતમંદ લોકો માટે જેમની ખાદ્ય સુરક્ષા પૂરી કરવાની છે. નકલી રાશન કાર્ડ અંગે ચિંતા અયોગ્ય માહિતીના પગલે લેવામાં આવી છે. સરકારે સ્પષ્ટ કહ્યું છે કે જે લાભાર્થીઓ 30 નવેમ્બર સુધી KYC નહોતું કરાવ્યું એવા હવે જે રાશન કાર્ડ ધારકોને છે એ મિત્રો ખાસ કરીને મિત્રો 1 જાન્યુઆરી 2025 પછીનો જે સમયગાળો હશે ત્યારે હવે તેમને મફતમાં રાશન તો નહીં મળે. સાથે સાથે જે લોકોએ KYC પ્રક્રિયા પૂર્ણ નથી કરી ખાસ મિત્રો એવા જે 31 ડિસેમ્બર સુધી જે રાશન કાર્ડ ધારકો KYC નથી કરાવતા તો 1 જાન્યુઆરીથી જે રાશન કાર્ડ ધારકોએ પોતાના કોઈ પણ યોજનામાં રાશન કાર્ડનો પુરાવો આપ્યો હશે તો એ રાશન કાર્ડ યોજના અંતર્ગત જે યોજના ચાલતી હશે જેમ કે PM ઉજ્જવલા યોજના છે એ યોજનાનો લાભ પણ હવે જે મિત્રોને છે મળવાનો બંધ થઈ જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને મિત્રો સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે એમના વિશે થોડીક વિગતવાર મેળવીએ માહિતી. તો વીમા વગરના વાહન ચાલકો થઈ જજો સાવધાન. વાહનનો ઇન્સ્યોરન્સ માટે સરકારે ગજબનો નિર્ણય લીધો છે. રસ્તા પર થતા અકસ્માતના જોખમને રોકવા કેન્દ્ર સરકાર એક્શનમાં આવી. હવે ગાડીઓમાં થર્ડ પાર્ટી વીમો હોવો જરૂરી છે. મોટર વ્હીકલ એક્ટ 1999ની ધારા 146 અંતર્ગત ભારતીય રસ્તા પર ચાલતી તમામ ગાડીઓમાં ફરજિયાતપણે થર્ડ પાર્ટી વીમો લેવો જોઈએ. આવા લોકોને કાનૂનના ઉલ્લંઘન માટે દંડની સાથે સાથે જેલ જવાનો વારો આવી શકે છે. સાથે મિત્રો જો વધુ માહિતી મેળવી તો નવા નિયમો અનુસાર પહેલીવાર અપરાધ થવા પર 3 મહિનાની જેલ, 2000 રૂપિયાનો દંડ અને બીજી વાર ભૂલ થવા પર 3 મહિનાની જેલ અને 4000 રૂપિયાનો દંડ થઈ શકે છે. જો આપની ગાડીનો ઇન્સ્યોરન્સ પણ ખતમ થઈ ચૂક્યો છે અથવા તો થવાનો છે તો તાત્કાલિક પોલિસી રિન્યૂ કરાવી લેજો, નહીંતર આ ભૂલ તમને ભારે પડી જશે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. ટ્રેક્ટર ખરીદવા માટે મળશે 6000 રૂપિયાની સહાય. ટ્રેક્ટર સહાય યોજના 50% સબસિડી મળશે. અડધી કિંમતે મનપસંદ ટ્રેક્ટર ખરીદી શકો છો. હાલ મિત્રો એમના માટે સમાચાર. રાજ્ય સરકાર ખેતી ક્ષેત્રે અવનવી પદ્ધતિ અને દુનિયાઓને નવી દિશા આપી રહી છે. સરકાર પણ ખેડૂતલક્ષી નિર્ણય બનાવી રહી છે અને અપનાવી રહી છે. ખેડૂતોની આવક બમણી કરવા માટે વિવિધ યોજના અમલમાં મૂકવામાં આવી છે. ટ્રેક્ટર સબસિડી સહાય યોજના 2024 માટે આ ખેડૂત પોર્ટલ બનાવવામાં આવ્યું છે જેના દ્વારા ખેડૂતોની યોજનાઓમાં અરજી કરી ઘર બેઠા લાભ લઈ શકે છે. ટ્રેક્ટર સહાય યોજના 2024માં ઓનલાઈન એપ્લિકેશન કરવામાં આવી હતી. આ યોજના 100% રાજ્ય સરકાર દ્વારા ચલાવવામાં આવતી હોવાથી આ યોજના દ્વારા ખેડૂતોને ટ્રેક્ટરની ખરીદી પર સબસિડી આપવામાં આવે છે જેનાથી ખેતીમાં પણ ઝડપથી કામગીરી થઈ શકે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને વિધવા બહેનો માટે જાહેરાત. ગંગા સ્વરૂપા બહેનો સહારો આ અંતર્ગત દર મહિને મળશે સહાય. જાણો યોજનાની તમામ વિગતો. હાલમાં વડાપ્રધાન અને ગુજરાતના તત્કાલીન મુખ્યમંત્રી જ્યારે આપણા નરેન્દ્ર મોદી જે હતા આપણા ગુજરાત રાજ્યમાં ત્યારે તેઓએ ગુજરાત રાજ્ય માટે ગંગા સ્વરૂપા આર્થિક સહાય યોજનાની શરૂઆત કરી હતી. આ યોજના હેઠળ 18 વર્ષથી વધુ વય ધરાવતી વિધવા મહિલાઓની માસિક 1250 રૂપિયાનું પેન્શન મળશે. તેમના ખાતામાં જ આ રકમ જમા થશે. રકમ 1 વર્ષ સુધી જે બાદ લાભાર્થીઓનો જો પૂર્ણ લગ્ન નથી કર્યા તો તેમનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે. આ પ્રમાણપત્ર દર વર્ષે જુલાઈ મહિનાથી રજૂ કરવાનું રહેશે. 50 વર્ષથી વધુ વય ધરાવતા તમામ વિધવા માતા બહેનોને પ્રમાણપત્ર મેળવવાથી મફત આપવાનો નિર્ણય ત્યારે રાજ્ય સરકાર. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો હાલ ખાસ કરીને સૌથી મોટા સમાચાર આવી રહ્યા છે. તમામ વૃદ્ધોને મળશે મફત સારવાર. આયુષ્માન યોજના હેઠળ 70 વર્ષથી વધુ ઉંમરના તમામ વરિષ્ઠ નાગરિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. મોદી સરકાર દ્વારા ખાસ મિત્રો જાહેરાત કરવામાં આવી છે. આ સાથે એવું કહેવામાં આવ્યું છે કે તમામ પાત્ર વરિષ્ઠ નાગરિકોને આયુષ્માન ભારત હેઠળ આવરી લેવામાં આવશે. અગાઉ આયુષ્માન ભારત યોજના કાર્ડ અંતર્ગત BPL કેટેગરીમાં આવતા નબળા વર્ગના નાગરિકોને આપવામાં આવતો હતો, પરંતુ હવે ગઈકાલે મોદી સરકારે જાહેરાત કરી છે જે દરમિયાન આયુષ્માન યોજનાને લઈને મોટો દાવો કરવામાં આવ્યો છે અને આ દાવામાં કહેવામાં આવી રહ્યું છે કે હવે વૃદ્ધ લોકોને પણ આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. હાલમાં મિત્રો આ આયુષ્માન કાર્ડ યોજનાની એવી જાહેરાત છે કે જો કોઈ તમારા ઘરમાં વૃદ્ધ લોકો હોય, ધારો કે કોઈ પણ જે કુટુંબમાં પૈસાવાળું હોય અથવા તો ગરીબ હોય અથવા તો મધ્ય વર્ગનું જે કુટુંબ હોય અને એમાં પણ જે નાગરિક હોય એટલે કે વરિષ્ઠ નાગરિક છે એમની 70 વર્ષથી વધુ ઉંમર થઈ છે તો એવા વરિષ્ઠ નાગરિકોને પણ હવે અલગથી આયુષ્માન કાર્ડ કાઢી આપવામાં આવશે. એને મિત્રો હાલ અલગથી જ 5 લાખ રૂપિયાનો સ્વાસ્થ્ય વીમો છે એ મળવા પાત્ર રહેશે. તો ખાસ કરીને તમામ વૃદ્ધો માટે સારા સમાચાર સામે આવ્યા છે. મિત્રો ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ છે ખુશ ખબર. એમના વિશે વાત કરીએ તો ગુજરાત સરકાર હાલ મિત્રો ગુજરાતના ખેડૂતો માટે હાલ આવક બમણી કરવા
માટે સરકાર દ્વારા અનેક યોજના ચલાવવામાં આવી છે. રાજ્ય સરકાર દ્વારા ખેતીના સાધનો અને વાહનો માટે સબસિડી આપવાની જાહેરાત કરી છે. આવી જ એક ખેડૂતલક્ષી યોજના કિસાન પરિવહન યોજના છે. ખેડૂત પાક ઉગાડ્યા પછી તેને માર્કેટ યાર્ડ સુધી લઈ જવા માટે પરિવહન માટે ટ્રેક્ટરની જરૂર પડતી હોય છે. ઘણી વખત વાહનોના અભાવના કારણે પાક બગડી જતા હોય છે. ખેડૂતોને નુકસાન વેઠવાનો વારો આવતો હોય છે. જોકે ઘણા ખેડૂતો માલવાહક વ્હીકલ વાપરતા હોય છે, ત્યારે સરકાર દ્વારા કિસાન પરિવહન યોજના 2024 બહાર પાડવામાં આવી છે. આ યોજનામાં ગુજરાત સરકારના તમામ લોકો લાભ રહી રહ્યા છે, જેમાં નાના શ્રીમંત મહિલા, SC ST મહિલાઓને કુલ ખર્ચના 35% અથવા તો 75,000 માંથી ઓછું હોય તે સામાન્ય અથવા તો અન્ય કુલ ખર્ચના 25% અથવા તો 50,000 માંથી ઓછું હોય એ મળવાપાત્ર રહેશે. મિત્રો, ત્યાર પછીના સમાચાર વિશે વાત કરીએ તો ખાદ્ય તેલના ભાવમાં થયો છે ઘટાડો. ચાલુ વર્ષે પડેલા ભારે વરસાદના કારણે મગફળીનું બમ્પર ઉત્પાદન થયું. આવક પણ ખૂબ જ થઈ છે. મગફળીનું જોરદાર આવક થવાના કારણે સિંગ તેલના ભાવમાં એક સમયે ઘટાડો થયો. તેવા સમયમાં ભાવ ઘટી રહ્યા છે. આ 3 દિવસ થકી ડબ્બાના ભાવ 60-80 રૂપિયાનો